વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 5 શીખ્યા અને યુનિટ 5ની સ્વાપોથી પણ પૂર્ણ કરી નાખી છે અને બધાએ પોતપોતાના યુનિટમાં એ લખી ચૂક્યા હશો, બરાબર ને? યુનિટ 5 સુધી તમારે તેના સ્પેલિંગ છે એ પણ તમારે ફેર નોટમાં લખવાના રહેશે અને બીજા એના જે સ્પેલિંગ છે તમારે જો મોઢે કરવાના હોય તો 5 વખત તમે તમારા સ્પેલિંગ છે એ નોટબુકમાં લખી નાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જેટલો અત્યારથી તમે પ્રેક્ટિસ કરશો, સ્પેલિંગ છે એ કોઈ આપણે એક શબ્દ શીખીએ તો એ શબ્દ છે એ આજીવન છે એ આપણા ઉપયોગમાં આવવાનો હોય છે. તો એવી જ રીતે કોઈ પણ સ્પેલિંગ છે, હાર્ડ વર્ડ છે એ તમે અત્યારથી શીખી જશો તો તમને આગળ જતાં કોઈ પણ પુસ્તક વાંચવા લખવામાં તકલીફ પડશે નહીં. એટલે કે અંગ્રેજી છે એ જેટલા તમે હાર્ડ વર્ડ તૈયાર કરશો એટલે જ અંગ્રેજી તમારા માટે સરળ બની જશે. ઇંગ્લિશ છે એ સેકન્ડ લેંગ્વેજ છે, પણ આપણે જો એમાં મહેનત કરીએ તો ગુજરાતી કરતાં પણ સહેલી બની જાય છે. માત્ર ને માત્ર આપણે એનો યુઝ છે એ રોજબરોજની ક્રિયાઓમાં કરતા નથી. ડેઈલી આપણે આપણી જે મધર ટંગ છે એનો જ ઉપયોગ કરીએ છીએ, માતૃભાષામાં જ વાત કરતા હોઈએ છીએ, એટલે આપણે ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલી શકતા નથી. પણ વિદ્યાર્થી મિત્રો, ક્યારેક એવું લાગે તો તમે તમારા નાના નાના વાક્યો બનાવી અને જાતે એકલા કોઈ બીજાની સાથે નહીં, પણ એવી આપણે ડાયલોગ રાઇટિંગ આવે છે, ખબર છે? 5, 6, 7, 8માં ડાયલોગ રાઇટિંગ આવતું કે મિત્રો 3-4 મિત્રો હોય તો અંદર ડાયલોગ રાઇટિંગ કરતા, એટલે કે ડાયલોગ બોલવાનો હોય તો એવી રીતે તમે એવા ડાયલોગ બનાવો અને એકબીજા સાથે એ ડાયલોગમાં જ વાત કરો. એટલે શું, એમાંથી તમારા અંગ્રેજીમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. કોઈ વસ્તુ છે એ અશક્ય છે નહીં, બધું જ શક્ય છે જો કરવાની તમારી ઈચ્છા હોય તો. હવે આપણે યુનિટ 6 છે એ શીખવા જઈ રહ્યા છીએ, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. બરાબર? ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, દેઓલીમાં રાતની ગાડી. બરાબર? તમે બધા ટ્રેનમાં તો ફર્યા જશો, બધાયને અનુભવ હશે ટ્રેનમાં જવા આવવાનો, બરાબર? બધાયને ટ્રેનમાં જવા આવવાનો તો અનુભવ છે જ. પણ અહીંયા એક સ્ટોરી એવી છે, એક લવ સ્ટોરી જેવું છે, અને તમે બધા વેકેશનમાં પણ જતા હશો ત્યારે તમારા ગામ, એટલે કે તમારું જે વતન હોય ત્યાં જતા હોય તો રસ્તા વચ્ચે ટ્રેનમાં જતાં કેટલા ગામ આવે છે એનું ક્યારેય એવું નોંધ રાખી છે કે ભાઈ હાલો આપણે ભાવનગરથી સુરેન્દ્રનગર જઈએ તો રસ્તા વચ્ચે કેટલા ગામડાઓ આવે છે, નાના નાના ગામ હોય, એના નામ વિચિત્ર હોય, તો ક્યારેય એવું યાદ રાખો કે ભાઈ આપણે આ ટ્રેક ઉપર જઈએ તો આટલા ગામ આવે છે. તો એ પણ એક આપણે કહેવાય ને કે મગજ કસવાની એક રમત થઈ જાય છે કે કોઈ પણ કામ છે તમારે યાદશક્તિ વધારવી હોય તો આવી રીતે તમે તમારી જે યાદશક્તિ છે એને તમે વધારી શકો છે. મેમરી છે એ તમે જેટલું મગજને કસશો એટલું જ તમારું માઇન્ડ છે એ શાર્પ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અહીંયા ધ નાઇટ ટ્રેન એટ દેઓલી યુનિટ 6 શીખીએ. પ્રી ટાસ્ક છે દેઓલીમાં રાતની ગાડી. બરાબર? આ એક પ્રી ટાસ્ક છે. હવે જુઓ, રિસાઇટ ધ પોએમ, ખાલી માત્ર ને માત્ર એને રિસાઇટ કરવાની છે, ગાવાની છે. ઇન ધ ટ્રેન, ટ્રેન એટલે ગાડીમાં, બરાબર? ઇન ધ ટ્રેન, ગાડીમાં. હવે હું આ પોએમ વાંચું છું, રિટન બાય જેમ્સ થોમ્સન. એ આ પોએમ છે એ લખેલી છે. As we rush in the train, the trees and the houses go whirling back, but the starry heavens above the plain come flying on our track. All the beautiful stars of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companion of our flight. We will rush ever on without fear. Let the goal
be far, the flight be fleet, for we carry the heavens with us, dear, while the earth slips from under our feet. હવે વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની પોએમ લખેલી છે જેમ્સ થોમ્સને. હવે તમને જ્યારે પણ ટ્રેનમાં જતા હો ત્યારે તમને એવું ફીલ થતું હશે કે તમારી આગળથી વસ્તુઓ જે પવનના વેગે જતી રહેતી હોય એવું દેખાય છે ને તમને, પણ એ વસ્તુઓ જતી નથી હોતી, વૃક્ષો દોડતા નથી હોતા. હકીકતમાં ટ્રેનની સ્પીડ એટલી હોય છે એટલે આપણને બધી વસ્તુઓ છે એ હવામાં ઉડતી હોય એવું લાગે છે. માં ટ્રુ ઓર ફોલ્સ વેન વી ટ્રાવેલ ઇન અ ટ્રેન, એમાં ટ્રુ ઓર ફોલ્સ છે, પ્રી ટાસ્ક છે, આપણે કરીએ. સ્ટાર્સ આર લાઇક બ્રાઇટ બર્ડ્સ, સ્ટાર્સ છે એ આપણને કેવા લાગે છે? બ્રાઇટ બર્ડ્સ જેવા લાગે છે. યસ, ટ્રુ આવશે. વી આર સ્લીપિંગ ઓન ધ અર્થ, વી આર સ્લીપિંગ ઓન ધ અર્થ. તો જાણે કે આપણે એક પૃથ્વી ઉપર સ્લીપ થતા હોય એવું લાગે છે તમને? ક્યારે એવું તમે જોયું છે? તો શું આવશે? એવું કંઈ લાગતું નથી, તો એ ફોલ્સ છે. સ્ટાર્સ ફીલ લાઇક સ્કાય ઇઝ ચેન્જિંગ, હવે સ્ટાર છે ફીલ સ્કાય ઇન ચેન્જિંગ, તો ટ્રુ આવશે કે ફોલ્સ? એ ફોલ્સ આવશે. ધ ડાર્ક નાઇટ લુક્સ લાઇક અ ફોરેસ્ટ, રાત્રિ છે એટલે કે જે રાતનું અંધારું હોય ત્યારે આપણને કેવું દેખાય છે? આખું આકાશ છે એ જંગલ જેવું દેખાય છે. ધ સિલ્વર ડોવ્સ ઓફ ધ ફોરેસ્ટ ઓફ નાઇટ ઓવર ધ ડલ અર્થ સ્વર્મ એન્ડ ફ્લાય, તો કેવું લાગે છે? ફોરેસ્ટ જેવું લાગે છે? તો કે નહીં, સિલ્વર ડવ્સ જેવું લાગે છે, એટલે અહીંયા પણ ફોલ્સ આવશે. ધ ડાર્ક નાઇટ લુક્સ લાઇક અ ફોરેસ્ટ, તો એ પણ ફોલ્સ આવશે. ઇટ સીમ્સ એઝ ઇફ ટ્રીઝ આર રેસિંગ વિથ અસ, એવું દેખાય છે ને કે જાણે વૃક્ષો આપણી યારે રેસમાં ઉતરેલા હોય એવું દેખાય છે, તો એ ટ્રુ છે. ધ જર્ની ઇઝ સ્કેરિંગ, આ જર્ની છે એ કેવી લાગે છે? બિહામણી લાગે છે. રાતની જે જર્ની હોય ટ્રેનમાં તો એ થોડીક આપણને બિહામણી દેખાય છે, તો એ ફોલ્સ આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ જે પ્રી ટાસ્ક છે એમાં આપણે પોએમ જેમ્સ થોમ્સનની શીખ્યા. હવે આપણે રીડ તરફ જોઈએ. યુનિટ છે મેં એ જોવાનું છે. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું, આ લેખક કહે છે કે જ્યારે હું કોલેજમાં હતો. વેન આઈ વોઝ એટ કોલેજ, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I regularly એટલે કાયમ, રેગ્યુલરલી એટલે કાયમ હું છે એ સ્પેન્ડ એટલે ગાળવું, સ્પેન્ડનું ભૂતકાળ સ્પેન્ડ થાય, સ્પેન્ડ એટલે ગાળવું, રેગ્યુલરલી એટલે હંમેશા. સમર વેકેશન ઇન દેહરા, દેહરા છે ત્યાં એની ગ્રાન્ડમધર છે ત્યાં એ લેખક છે એ જતા હોય છે, એટલે કાયમનું એનું રેગ્યુલરલી. ઉનાળુ વેકેશન પડે એટલે તમે કેમ મામાના ઘરે જતા રહો છો, એવી જ રીતે આ લેખક છે એટલે એ રાઇટર છે એ દર ઉનાળુ વેકેશન છે એ દેહરામાં પસાર કરતા હતા. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. હવે આ છે પ્લેન્સ એટલે મેદાનમાં, એટલે શું કહે છે? આઈ વુડ લીવ ધ પ્લેન્સ એટલે સ્થળ, આ જે સ્થળ છે એ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, જુલાઈમાં પાછા ફરતા. એ ક્યાં? પ્લેન્સ એટલે મેદાન થાય, બરાબર. હવે એ મે મહિનાનું વેકેશન પડે એટલે ત્યાં જતા રહેતા, અને પાછા ક્યારે ફરતા હતા? જુલાઈ મહિનામાં એ પાછા ફરતા હતા. દેવોલી વોઝ અ સ્મોલ
station about Deoli was small station about 15 કિલોમીટર ફ્રોમ દેહરા. હવે 15 કિલોમીટર દૂર છે દેહરાથી. હવે દેવોલી છે એ લગભગ 50 કિલોમીટર દૂર દેહરાથી આવેલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. હવે ભારતીય તેરાઈ છે એના એક ગાઢ જંગલમાંથી, હેવી જંગલ એટલે ગાઢ જંગલમાંથી તેરાઈ છે એના ગાઢ જંગલમાંથી એક બોર્ડર આવેલી છે, ત્યાં આ સ્થળ દેહરા છે એ જોવા મળે છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. આઈ ડિસાઇડેડ ધેટ one day I would get off the train at Deoli and spend the day there. એટલે લેખક શું કહે છે, આઈ ડિસાઇડેડ, મેં એવું નક્કી કર્યું, ધેટ વન ડે, એક દિવસ, આઈ વુડ ગેટ ઓફ એટલે નીચે ઉતરી જવું, ધ ટ્રેન એટ દેઓલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. એટલે કે દેઓલી છે તે ત્યાં ઉતરી જશે અને એક આખો દિવસ ત્યાં પસાર કરવા માટે રાઇટર છે એની ઈચ્છા એવી હોય છે કે આખો દિવસ તે ત્યાં પસાર કરશે. I was 18 visiting my grandmother's and 18th visiting my grandmother and the night train stopped at Deoli. I was 18 એટલે કે 18th એટલે 18મી વખત, વિઝિટિંગ માય ગ્રેન્ડમધર 18મી વખતે તે ક્યાં જતા હતા, ગ્રેન્ડમધરના ઘરે જઈ રહ્યા હતા. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, અને આ જે ટ્રેન છે એ દેઓલીમાં સ્ટોપ થતી, રાત્રે આ જે ટ્રેન છે એ દેઓલીમાં સ્ટોપ થતી. ધ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. હવે આ જે છોકરી છે એ આવે છે અને સેલિંગ ધ બાસ્કેટ એટલે બાસ્કેટ છે એ વેચવા માટે તે પ્લેટફોર્મ પર આવે છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પુસ્તક તમારી બાજુમાં જ રાખવાનું છે, બરાબર. મોબાઈલની અંદર પુસ્તક આવે છે એટલે અમે જે કાંઈ પુસ્તકના પેજ ઉપર પહોંચ્યા હોય એ તમને ખ્યાલ આવે એટલા માટે, બાકી પુસ્તક તો તમારે તમારી બાજુમાં જ રાખવાનું રહેશે અને ફોન ચાલુ રાખવાનો રહેશે, જેથી કરીને અમે જે કાંઈ શબ્દો સમજાવી એ તમને ખ્યાલ આવે. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. જો આ પિક્ચર છે એની અંદર તમને લેડી દેખાય છે, આ ગર્લ દેખાય છે અને એની આ જે શોલ્ડર છે એટલે કે ખભા ઉપર એને સોલ નાખેલી છે. સોલ એટલે એક પ્રકારની શાલ કે ચાદર જે કંઈ કહો એમ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, તે દિવસે ખૂબ ઠંડી હતી, ખૂબ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. શોલ્ડર એટલે ખંભો, શોલ્ડર એટલે ખંભા ઉપર. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોઝ વેર ઓલ્ડ. એના ફીટ છે એટલે કે એના પગ છે એ બેર એટલે ખુલ્લા પગે. બેર એટલે શું? ખુલ્લા પગે, ઉઘાડા પગે. તમે ઘણીવાર કોઈ પણ વ્યક્તિ છે ભીખ માગતું હોય તો ખુલ્લા પગે, એના પગમાં ચપ્પલ હોતા નથી, ઘણીવાર શરીર ઉપર અડધા કપડાં હોતા નથી, બરાબર. તો એવી રીતે આ જે, હું એવું નથી કહેતી કે ભિખારી છે, પણ આ જે ગર્લ છે એના પગ કેવા હતા? બેર. બેર એટલે ઉઘાડા પગે. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. એના જે કપડાં છે, આ કપડાં છે એ કેવા હતા? જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ. તે એક યુવાન છોકરી હતી, એટલે કે એની એજ બહુ હતી નહીં, નાની ઉંમરની હતી. શી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. ગ્રેસફુલી એટલે વ્યવસ્થિત, સુંદર રીતે, તે મોહક રીતે, આકર્ષક રીતે ચાલવું. આપણે કહીએ ને કે ધ પીકોક ડાન્સિંગ ગ્રેસફુલી, એવી રીતે આ જે છોકરી છે એની ચાલ છે એ ખૂબ મોહક હતી, એટલે મોહક રીતે, આકર્ષક રીતે એ મારા તરફ આવી રહી હતી. વેન સી કેમ ટુ માય વિન્ડો. જેવી જ એ મારા
વિન્ડો તરફ આવી. વિન્ડો એટલે બારી, બરાબર. અને કમનું ભૂતકાળ કેમ થાય? વેન સી કેમ ટુ માય વિન્ડો, જ્યારે તેણી મારા બારી તરફ પહોંચી. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. સી સો ધેટ તેણે જોયું. આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી એટલે આતુરતાથી, જાણે ઇન્ટેન્ટલી એટલે ઇન્ટેન્ટલી એટલે આતુરતા, એટલે આતુરતાથી હું જાણે એના તરફ જોઈ રહ્યો હોય એવી રીતે તે મારી તરફ, તેણે જોયું કે હું તેની તરફ આતુરતાથી જોઈ રહ્યો છું. એ ગર્લને જોયું હતું. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ, પણ પહેલી વાર તો એણે એવું લાગ્યું. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ, પહેલી વાર તો એણે એવો દેખાવ કર્યો. પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો, દેખાવ કરવો. પ્રિટેન્ડેડ એટલે ડોળ કરવો, બરાબર. એવો દેખાવ કરે છે કે એવું નોટિસ કરે છે કે ભાઈ એને કાંઈ ખબર જ નથી, એવું નોટિસ કરે છે, એવો ડોળ કરે છે. સી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. હવે આખું જે એનું બોડી સ્ટ્રક્ચર છે એના વિશે ડિસ્ક્રિપ્શન કર્યું છે. તો એ કેવી લાગતી હતી, એ ગર્લ છે કેવી દેખાતી હતી? સી હેડ અ પેલ સ્કિન, એની જે સ્કિન છે એ કેવી હતી? ફીકી હતી, નિસ્તેજ હતી. સી હેડ અ પેલ સ્કિન, બરાબર. બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ, એની ઘાટીઓ આંખો હતી, કાળા કાળા વાળ હતા. શાઇની એટલે ચળકતા કાળા વાળ હતા. અને એની જે ચામડી છે એ થોડીક નિસ્તેજ હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. એન્ડ ધેન પછી ધોઝ આઈઝ, તે જ આંખો, સર્ચિંગ એટલે શોધી રહ્યું, એન્ડ લાઇવલી મેટ માઇન, અને તે મને લાઇવલી એટલે કે આમાં રૂબરૂ મને મળી. એટલે મીટનું ભૂતકાળ મેટ થાય છે. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. તે છે એ થોડીક વાર મારા બારી તરફ ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, પણ પછી કાંઈ બોલી નહીં, બરાબર. બટ વેન સી મૂડ ઓન, જેવું તેને મૂડ ઓન એટલે જવાનું ચાલુ કરવું. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી. આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. મને ખબર નથી, એ મારી બારી આગળ આવી ત્યાં સુધી હું કાંઈ બોલ્યો નહીં. પણ મને ખબર નથી કે જેવું એ મારા બારી પાસેથી આગળ પસાર થઈ, લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર, અને જે ડબ્બાનું બારણું છે એ તરફ હું દોડી ગયો. એટલે સીટ ઉપરથી ઊભો થઈ અને હું ડબ્બા તરફ દોડી ગયો. સી નોટિસ મી એટ ધ ડોર, તેણે મને જોયો કે હું દરવાજા આગળ ઊભો છું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે પ્લેટફોર્મ ઉપર મારી રાહ જોયા કરી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, અને પછી હું ટી સ્ટોલ છે એને મેં પસાર કર્યો, બરાબર. કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. હવે ટી સ્ટોલ છે એમાં કીટલી છે એ શું થઈ રહી હતી? બોઇલિંગ એટલે કે એમાં ચા છે એ બોઇલ થઈ રહી હતી. કેટલ એટલે કીટલી, અને બોઇલિંગ એટલે ઉકળવું. ઓન અ સ્મોલ ફાયર, નાનું એવું તાપણું હશે એમાં કીટલી, એની ઉપર કીટલી હતી કે જેમાં ચા છે એ ગરમ થઈ રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. હવે એ છોકરીએ શું કર્યું? ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, એ સ્ટોલ તરફ મારી પાછળ ફરી. બિહાઇન્ડ એટલે પાછળ, ફોલોડ એટલે અનુસરવું. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, સ્ટોલ તરફ એ મને અનુસર્યું. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શું તમને આ બાસ્કેટ જોઈએ છે? સિયાસ, એવું એણે પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. એટલે એ બાસ્કેટ વિશે સારું, એટલે એની વિશે જણાવે છે કે આ બાસ્કેટ કેવા છે,
એને શું કીધું? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેટ. એટલે એ જેમાંથી બને છે એ જે તમને ખબર હોય વાંસમાંથી આવા બધા બાસ્કેટ બનતા હોય છે. એટલે એને શું કીધું? એ ફાઇનેસ્ટ કેનમાંથી, વાંસમાંથી, સરસ મજાના મજબૂત વાંસમાંથી આ બનેલું છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મેં ના પાડી દીધી. શું કહે છે? આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે બાસ્કેટ જોતું નથી. We stood looking at each other for a very long time and then she said. We stood looking at each other. લાંબા સમય સુધી. સ્ટૂડ, સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ થાય. સ્ટૂડ એટલે ઊભો રહ્યો. લુકિંગ એટ ઈચ અધર, અમે એકબીજાની સામે જોયા કર્યું. ફોર અ વેરી લોંગ ટાઈમ, લાંબા સમય સુધી. એન્ડ ધેન સી સેડ, અને પછી તેણે કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમને પૂરી ખાતરી છે કે તમારે આ બાસ્કેટ નથી જોઈતું? ગીવ મી વન, મેં કહ્યું, મને એક આપ. શેડ આઈ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. ટેકનું ભૂતકાળ ટૂંક થાય. ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. તેણે મને એક ઉપરની એક જે બાસ્કેટ છે, ટોપલો છે, એ એને આપ્યો અને મેં એને પૈસા આપ્યા. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ. વિશ એટલે ઈચ્છા થવી. વિશ એટલે ઈચ્છા થવી. આઈ વિશ એટલે ઈચ્છા થવી. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ. હી કુડ નોટ, બટ કુડ નોટ. મને એવી ઈચ્છા હતી કે હું એની આંગળી છે એને સ્પર્શ કરું, બટ કુડ નોટ, પણ હું કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. હવે ગાર્ડ છે એણે શું વગાડ્યું? વિસલ ફૂંકી. બ્લુ એટલે ફૂંકાવું, બ્લો એટલે ફૂંકવું, અને બ્લુ એટલે ફૂંક્યું. અને ગાર્ડે વિસલ વગાડી. સી સેડ સમથિંગ, તેની કંઈક કહી રહી હતી. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓન ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. હવે એ કંઈક કહેવા માગતી હતી, પણ જે ટ્રેન ઉપડવાનો અવાજ હતો એના કારણે હું સાંભળી શક્યો નહીં. હવે તમને ખબર જ છે કે જ્યારે ટ્રેન છે એ શરૂ થાય ત્યારે અવાજ આવે, બરાબર? હિસિંગ એટલે ઘસાવાનો અવાજ આવે, એન્જિનનો ઘસાવાનો અવાજ આવે, અને ક્લેન્જિંગ થાય, આમ ફરવાનો અવાજ આવે. ફરે એટલે મશીન છે એ ઘસાય અને એનો અવાજ આવવા માંડે. એટલે શું કહે છે કે ક્લેન્જિંગ, રિંગિંગ, એટલે કે જે એમાં જે કહેવાય રણકવાનો અવાજ, રિંગિંગ, બેલ વાગતો એવો અવાજ આમાં માંડ્યો. એના કારણે હું કંઈ સાંભળી શક્યો નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. અને હું મારા ડબ્બામાં દોડી અને બેસી ગયો. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે. હું જ્યાં સુધી અમે પ્લેટફોર્મમાંથી પસાર થઈ ન ચૂક્યા ત્યાં સુધી હું તેની તરફ જોતો રહ્યો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. તેણી માત્ર ને માત્ર પ્લેટફોર્મ પર એકલી જ હતી, બીજું કોઈ હતું નહીં. એટલે કે અલોન એટલે એકલા હોવું. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર એ એકલી જ હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને તે ત્યાંથી ચાલી ગઈ ન હતી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તે મારી સામું હસી. લુકિંગ એટ મી એટલે મારી સામું જોઈને હસવું, સ્મિત કરવું. લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે.
મેં તેને સિગ્નલ બોક્સ જ્યાં સુધી ન આવ્યું, એટલે કે માર્ગની અંદર સિગ્નલ બોક્સ જ્યાં સુધી ન આવ્યું ત્યાં સુધી મેં તેને જોયા કરી. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. અને ધીરે 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 જેમ ટ્રેન પસાર થતી ગઈ એમ એમ ટ્રેન છે એ પ્લેટફોર્મની બહાર નીકળી અને જંગલમાં જે ટ્રેન છે એ સંતાઈ ગયું ત્યાં સુધી મેં જોયું. I could still see her standing there alone. હું એને એકલી સ્ટેન્ડિંગ અલોન, એટલે કે મેં તેને ત્યાં એકલી ઊભેલી જોઈ. જ્યાં સુધી તે જોઈ શક્યો ત્યાં સુધી એને એકલી ઊભેલી જોઈ. I sat up awake for the rest of the journey. અને એની પછી હું જ્યાં સુધી આખું રેસ્ટ ઓફ ધ જર્ની એટલે બાકી રહેલી, રેસ્ટ એટલે બાકી રહેવું, ઓફ ધ જર્ની, જર્ની એટલે મુસાફરી, બાકીની મુસાફરીમાં હું આમ અવેક એટલે જાગતો જ રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. હું તે છોકરીની ઘેરી આંખો અને તેનો ચહેરો ભૂલી શકતો ન હતો. ફોરગેટ એટલે ભૂલાવવું અને કુડ નોટ ફર્ગેટ એટલે ભૂલી ન શકવું. બટ વેન આઈ રીચ દેહરા, પણ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ. હવે જ્યારે હું દેહરા પહોંચી ગયો, આઈ રીચ્ડ એટલે પહોંચવું, દેહરા, ઇન્સિડન્ટ ગોટ બ્લડ, આ જે બનાવ છે એ બ્લડ એટલે ઝાંખું થઈ જવું, યાદમાંથી નીકળી જવું. જેમ જેમ આપણે આગળ જતા જઈએ, વધતા જઈએ, દિવસો જતા જાય એમ એ જે બનાવ હોય એને આપણે ભૂલતા જતા હોય છે, એટલે એ બ્લર થતો જાય. બરાબર. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. અને પછી તેને કારણે ઘણી બધી વસ્તુઓ મારા મગજમાં આવી ગઈ. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later. ઇવન ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ, જ્યારે હું આ જર્નીમાંથી બહાર નીકળ્યો, બરાબર, એટલે કે મારા 2 મહિના છે એ પૂર્ણ થયા અને પછી પાછી હું રિટર્ન માટે થઈ અને ટ્રેનમાં બેઠો ત્યાં સુધી એ મને ભૂલાઈ ગયું હતું. દેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. વળી પાછી એ જે ગર્લ છે એને મેં યાદ કરી. બરાબર. ધેન આઈ રિમેમ્બર ધ ગર્લ. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. I was looking out for her as the train drew into the station. જેવી જ આ ટ્રેન છે એ સ્ટેશનમાં પહોંચી કે હું એને શોધી શકતો હતો. આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. મને આમ કંઈક જે સ્વીકારી ન શકાય એવો રોમાંચ ઊભો થયો. થ્રિલ એટલે રોમાંચ, એવો ઊભો થતો હતો. ઘણીવાર એવું બને કે આપણે જે સ્થળે ગયા હોય અને એ સ્થળે આપણે કોઈ પણ વ્યક્તિને મળ્યા હોય તો આપણને એ જ્યારે સેકન્ડ ટાઈમ આપણે એ સ્થળે જઈએ ત્યારે આપણે એ વ્યક્તિને પહેલાં શોધીએ છીએ કે કંઈક આપણને આ વ્યક્તિ અહીંયા મળી જાય તો. બરાબર. એટલે એને શોધવામાં એક અલગ પ્રકારનો રોમાંચ, એટલે કે એ વીતી ગયેલી વાત છે એ યાદ કરવામાં એક રોમાંચ ઉભરતો હતો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. મેં તેને અને મને એક અપેક્ષિત રોમાંચ અનુભવ. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. જેવો એ પ્લેટફોર્મ પર પહોંચ્યો, આઈ રેન ટુ ડોર એન્ડ આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. જેવી મેં એને પ્લેટફોર્મ પર જોઈ એ તરત જ મેં એને હાથ ફરકાવ્યો. વેન સી સો મી. જ્યારે તેણે મને જોયું. સી સ્માઇલ. તે મારા ઉપર તેણે મને સ્મિત કર્યું. સી વોઝ પ્લીઝ દેટ આઈ રિમેમ્બર હર.
પ્લીઝડ એટલે ખુશ થવું. તે ખૂબ ખુશ હતી કારણ કે મેં તેને યાદ રાખી હતી. રિમેમ્બર એટલે યાદ રાખવું ને પ્લીઝડ એટલે ખુશ થવું. આઈ વોઝ પ્લીઝ ધેટ સી રિમેમ્બર્ડ મી, અને હું પણ ખુશ હતો કારણ કે તેણે મને પણ યાદ રાખ્યો હતો. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પણ સીધી ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની એક ઘેરી આંખો છે એ તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. વી સેડ નથિંગ એટલે હું કંઈ બોલી ન શક્યો. વી સેડ એટલે અમે એકબીજાની સાથે કંઈ બોલી શક્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ અમે બોલ્યા વગર પણ ઘણું એકબીજાને કહી દીધું. શેના વડે? આઈઝ વડે. I felt the impulse to put her on the train there and then. એટલે હું લાગણીને વશ થઈ ગયો. I felt the impulse એટલે હું લાગણી અનુભવતો હતો. To put her on the train તેને મારી સાથે લઈ જવા માટે એટલે કે ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી હતી. એન્ડ ટેક હર અવે વિથ મી, અને એટલે કે મારી સાથે ગાડીમાં બેસાડીને લઈ જવા માટેની મને લાગણી થઈ આવી. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિસ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. દેવલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. થોટ, થિંકનું ભૂતકાળ થોટ થાય એટલે કે વિચાર, બરાબર? એનો વિચાર એને કે જ્યારે વેનિસ એટલે અદૃશ્ય થઈ જવું, એને આ દેવોલીના જંગલમાં અદૃશ્ય થઈ શકવાનું હું જોઈ શકતો ન હતો. આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં તેના દેવોલી સ્ટેશન મેં તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. આઈ કોચ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. મારે દિલ્હી જવાનું છે, મેં એવું કહ્યું. સી નોડેડ. તેણે માથું ધૂણાવ્યું. નોડ એટલે ધૂણાવવું, નોડેડ એટલે ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. હવે પેલો ગાર્ડ છે એણે તો વિસલ મારી, પણ આઈ હેડ, લેખક કહે છે, રાઇટર કહે છે કે મને એનો તિરસ્કાર થયો. એણે જે વિસલ વગાડી એ માટે થઈને મને એની પર તિરસ્કાર થયો. આઈ વિલ કમ અગેન, આઈ સેડ. વિલ યુ બી હિયર. હું ફરી પાછો આવીશ, તું અહીંયા જઈશ ને? સી નોડેડ. તેણે માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન. ફરી પાછું એણે માથું ધૂણાવ્યું. ધ બેલ ક્લેંગ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. એટલે કે ફરી પાછું ગાર્ડે તેની વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો, પણ પાછું એણે હું ફરી આવીશ એવું કહ્યું. તેણે ફરી માથું ધૂણાવ્યું અને ઘંટ વાગ્યો અને ગાડી પાછી આગળ ચાલી. આઈ હેડ ટુ પુટ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. હાથમાંથી મારે હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ગાડીએ મારે દોટ મૂકવી પડી. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આ વખતે તે મારે બાકીની જર્નીમાં પણ મને એટલે કે બાકી જે રહી હતી મુસાફરીમાં પણ તે યાદ રહી. એન્ડ ફોર અ લોંગ આફ્ટર. અને લાંબા સમય સુધી. જ્યારે એ વેકેશન કરવા ગયો હતો ત્યારે થોડોક ટાઈમ યાદ રહી હતી, પછી એ ભૂલી ચૂક્યો હતો,
પણ આ વખતે લાંબા ગાળા સુધી તેને યાદ નહીં. ઓલ ધ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ્સ. આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. એટલે મને હર પળ એની યાદ જ આવ્યા કરતી હતી. હું એને ભૂલી શક્યો ન હતો, એવું લેખક કહે છે. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, જેવી જ કોલેજની સત્ર પૂરું થયું, ટર્મ એટલે સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. મેં મારો બધો હેસ્ટ એટલે ઝડપથી, એન્ડ લેફ્ટ ફોર દેહરા અને દેહરા માટે જવા નીકળ્યો. જેટલું બને એટલું દર વખતેની જેમ જેટલું બને એટલું સ્પીડમાં હું દેહરા જવા માટે નીકળ્યો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી. હું ખૂબ નર્વસ હતો. બરાબર, હું આ વખતે ખૂબ નર્વસ હતો, મૂંઝવણમાં હતો. એટલે લેખક છે એની આ જે ગર્લ છે એની પર લાગણીનો અનુભવ થાય છે. એટલે આખા વર્ષ દરમિયાન એને ભૂલી શકતો નથી. જેવી જ એની ટર્મ છે એ પૂરી થાય છે એવી જ એને પેલી જલ્દી એના ગ્રાન્ડમધરની ત્યાં જવાની ઈચ્છા થઈ આવે છે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી. હું ખૂબ નર્વસ હતો અને મને ગભરાયેલો હતો, ઉત્તેજિત હતો, કે જેવો અસ્વસ્થ લાગતો હતો, ચિંતિત હતો કે જેવો દેવોલીમાં ટ્રેન એન્ટર થશે ત્યારે શું થશે. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું એને વિચારમાં હતો કે આઈ શુડ સે ટુ ધ ગર્લ, વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું એ છોકરીને શું કહીશ, એન્ડ વોટ આઈ શુડ ડૂ, અને હું શું કરીશ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. આઈ વોઝ ડિટરમાઇન્ડ, હું એ મક્કમતાથી કહી શકતો નહોતો કે હું આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હું એની સામે એક કહેવાય ને કે હેલ્પલેસ, એક અસહાય રીતે કઈ રીતે હું એની સામે ઊભો રહીશ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી. હવે આ જે ટ્રેન છે એ દેવોલીમાં પ્રવેશી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. મેં ચારેય બાજુ પ્લેટફોર્મ ઉપર જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મેં એ છોકરીને ક્યાંય ન જોઈ. એનીવેર એટલે ક્યાંય. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. મેં દરવાજો ખોલ્યો એન્ડ પગ છે એ નીચે મૂક્યા. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ, ડીપલી એટલે ઊંડાણથી, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ ગયો હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. આઈ ફેલ્ટ, હું એવું અનુભવતો હતો કે હું કંઈક કરીશ. એન્ડ સો આઈ રેન અપ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. અને તેથી જ હું સ્ટેશન માસ્ટર તરફ ગયો અને મેં એને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. તમે એ છોકરીને જાણો છો કે કાયમ અહીંયા તે બાસ્કેટ વેચે છે. નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. ના, હું એવી કોઈ છોકરીને જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. હવે ટ્રેન તો ચાલુ થઈ ગઈ અને હું ચાલુ ટ્રેનમાં એની પાછળ પ્લેટફોર્મ પર દોડ્યો અને જમ્પ મારી અને દરવાજામાં પ્રવેશ્યો, એટલે કે ડબ્બાના દરવાજામાં પ્રવેશ્યો. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ. જેવું જ આ દેવોલી પ્લેટફોર્મ છે એ અદૃશ્ય થયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. મેં એવું નક્કી કરી નાખ્યું કે એક દિવસ હું અહીંયા બ્રેક એટલે કે સ્ટોપ કરીશ, થંભીશ, મુસાફરીમાં અહીંયા એકવાર તો અટકીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું એક દિવસ તો અહીંયા પસાર કરીશ જ. મેક ઇન્ક્વાયરીઝ
and find the girls who had stolen my heart with nothing but who looked for her dark, impatient eyes. I would spend a day in a town, make enquiries. હું એક દિવસ આ દેવોલીમાં રહીશ અને એન્ક્વાયરીઝ એટલે પૂછપરછ કરીશ, તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને એ છોકરીને હું શોધીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, કે જે મારા હૃદયને ચોરી ગઈ છે. વિથ નથિંગ બટ અ લુક ફોર હર ડાર્ક ઇમ્પેશન્સ આઈ, કે બીજું કાંઈ નહીં, એની જે આંખો છે, ડાર્ક આંખો છે, એની ઇમ્પેશન્સ એટલે અધીર, ઉત્સુક એની આંખો છે, એ મારા હૃદયને ચોરી ગઈ છે, એના માટે થઈને. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, કેટલાક છેલ્લા વર્ષોમાં, આઈ હેવ પાસ થ્રુ દેવોલી મેની ટાઈમ્સ, હું ઘણીવાર આ દેવોલીમાંથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. મેં ઘણીવાર એને વિન્ડો દ્વારા, બારી દ્વારા, તે અનચેન્જ ફેસ, ન બદલાયેલા હસતા ચહેરાને શોધખોળ કરવાની કોશિશ કરી. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ મેં ક્યારેય ત્યાં મારી જર્ની અટકાવી નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. મેં છેલ્લા થોડા વર્ષોમાં હું દેવોલી કેટલીય વાર પસાર થયો. હું મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું, પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. એન્ડ લુકિંગ આઉટ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી. હું ક્યારેય દેવોલી રોકાતો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ વારંવાર ત્યાંથી પસાર થાવ છું. રિટન બાય રસ્કિન બોન્ડ. બરાબર, આ રસ્કિન બોન્ડ દ્વારા આ જે યુનિટ છે એ લખાયેલું છે. અને તમે જોયું કે અહીંયા સરસ મજાની એક સ્ટોરી છે, લવ સ્ટોરી કહીએ કે કોઈક લવ સ્ટોરી તો ન કહીએ, પણ કોઈ પણ અજાણી વ્યક્તિ છે એ આપણા હૃદયમાં વસી જાય ત્યારે આપણને આ જે ફિલિંગ્સ થાય છે એના આધારે આખો આ યુનિટ છે. તમે ઘણીવાર ટ્રેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થતા હશો ત્યારે ઘણા એવા વ્યક્તિઓ તમને મળતા હોય કે જેને તમે લાંબા સમય સુધી તમે ભૂલી શકતા નથી. તો એવી જ રીતે અહીંયા પણ આ રસ્કિન બોન્ડ છે એની સાથે આ વસ્તુ બનેલી છે. એ જે ગર્લ છે, જે બાસ્કેટ વેચનારી છોકરી છે, એને લાંબા ગાળા સુધી એ ભૂલી શક્યા નહીં. અને એને એના યાદમાં એને આખા ઘણા વર્ષોથી પસાર કરી દીધા, પણ ક્યારેય ત્યાં પોતાની જર્ની છે, મુસાફરી છે, એ અટકાવી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આના જે સ્પેલિંગ છે એ તમારે 5 વાર નોટબુકમાં લખવાના છે. તમને આ યુનિટ ગમ્યો છે? તમને મજા પડી ને? સરસ મજાની આ ધ નાઇટ ટ્રેન એટ દેવોલી, કે કોઈ વ્યક્તિ છે એની પરિસ્થિતિ અને સંજોગવશાત કેવા કાર્ય કરવા પડે છે. હવે એ છોકરી છે, એ યંગ છે, છતાં પણ એને પોતાની બનાવેલી બાસ્કેટ છે એ હસતા હસતા વેચવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો,